ભગવાન ગોકુળમાં પ્રગટ થયા ને પછી જેમ જેમ બધાને ખબર પડી તેમ તેમ અનેક લોકો આવવા માંડ્યા. સાધુ સંતો આવ્યા ને ભગવાન શંકર પણ પછી તો દર્શન કરવા આવ્યા બાલકૃષ્ણ પ્રભુના. એમ આપણે ત્યાં તે આદરણીય મુખ્યમંત્રી શ્રીથી લઈને બધાય મહાનુભાવો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે ત્યારે એમનું આગમન થયું છે. આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ. गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद गोविंद. એમ પછે ગામમાં ગોહિલવાડના પંથકમાં આજની ઘડી રળિયામણી છે. સંતો મહાપુરુષોના આપણે હામૈયા કર્યા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજકીય મહાનુભાવો આદરણીય વિશ્વકર્માજી અને બધા જ મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. આમ તો ભગવાન પ્રગટ્યા મથુરામાં, પણ પછી ગોકુળમાં પધાર્યા ત્યારે ઉત્સવ થયો. 3 જગ્યાએ ભગવાનની લીલા મુખ્ય રીતે આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આમ તો આખા ભારત વર્ષની અંદર ખાસ કરીને ઉત્તરના ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ ઓખાથી લઈ આસામ સુધી પહોંચ્યા, પણ 3 જગ્યાએ મુખ્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણની લીલા થઈ. ગોકુળમાં, મથુરામાં અને દ્વારકામાં. મથુરામાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ગોકુળમાં, વ્રજમાં જ્યાં પ્રભુની બાલ લીલાઓ થઈ, અને પછી દ્વારકામાં એક ભારત વર્ષને આદર્શ શાસન વ્યવસ્થા અને ધર્મનું સંસ્થાપન થાય એ માટેનું અભિયાન ભગવાને દ્વારકામાં રહી અને સંપન્ન કર્યું. એની શરૂઆત તો વ્રજમાંથી જ થઈ હતી. મથુરામાં કંસને મારી અને એના ત્રાસમાંથી જનતાને મુક્ત કરી એ લીલાથી આ પ્રવૃત્તિ આગળ વધી, અને દ્વારકામાં જ્યારે ભગવાન રહ્યા એ સમયે આ પ્રવૃત્તિને સમગ્ર ભારત વર્ષના સ્તરે વિસ્તારી અને ધર્મનું સંસ્થાપન થાય એ માટેનો ભગવાને પુરુષાર્થ કર્યો. તો ગોકુળમાં ભગવાનની બાલ લીલાઓ થઈ, કૈશોર મથુરામાં, અને યુવાવસ્થાથી લઈ અને જીવનના અંતિમ ભાગ સુધી ભગવાન દ્વારકામાં રહ્યા. 100 વર્ષની આજુબાજુ દ્વારકા ટકી, અને એ 100 વર્ષનું ભગવાન શ્રી કૃષ્ણનું જે અભિયાન છે, કૃષ્ણ એઝ અ પોલિટિકલ લીડર, એને તમે મૂલવો,
તો અ ગ્રેટ પોલિટિશિયન ભગવાન શ્રી કૃષ્ણ અને એક એવી રાજનીતિક વ્યવસ્થા ભગવાને ઊભી કરી અને એવો પ્રભાવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનાથનો કે આસામ તરફ પેલો ભૌમાસુર ઉપદ્રવ કરતો હોય તો પણ એની ફરિયાદ દ્વારકામાં આવે. જરાસંધ અત્યાચાર કરતો હોય, એ વિસ્તારવાદી હતો, રાજાઓને જીતી એના રાજ્યો પોતાની અંદર ભેળવી લે અને એ રાજાઓને કેદ કરે, એ બધા રાજાઓની ફરિયાદ પણ છેક દ્વારકામાં પહોંચે. દ્વારકામાં ભગવાનની સભાનું નામ સુધર્મા સભા હતું અને એ સુધર્મા સભા, આના વિશે ખૂબ સંશોધન કરવાની જરૂર છે. આ સુધર્મા સભા, સુધર્મા, ધર્મ જ નહીં, સુધર્મ, અને એ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ભગવાનનું આ અવતાર કાર્ય છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દુષ્ટોનું દમન, સાધુઓનું પરિત્રાણ, અને બહુ મહત્વની વાત કે ધર્મનું સંસ્થાપન. ભગવાનની સુધર્મા સભામાં જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાંથી લોકો આવે ફરિયાદ કરવા. એ સુધર્મા સભામાં આપસમાં ચર્ચા થાય અને પછી ધર્મનું સંસ્થાપન કરવા માટે અથવા તો જેને અન્યાય થતો હોય એને ન્યાય અપાવવા માટે થઈને શું કરવું. દ્વારકાની સત્તા બહુ પ્રબળ હતી. હોનાની દ્વારકા એટલે ઇકોનોમિકલી પણ ફુલ્લી ડેવલપ નેશન, એવો એનો અર્થ થાય. અને યાદવોની સામરિક શક્તિ એ પણ બહુ મહત્વની ને બહુ મજબૂત હતી. એટલે કોઈની તાકાત નહોતી કે એ સત્તાની સામે કોઈ પડકારો કરે, પણ એ સત્તા દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર ધર્મનું સંસ્થાપન થાય એ માટે ભગવાન શ્રી કૃષ્ણનો પુરુષાર્થ. શ્રી કૃષ્ણને આપણે આધ્યાત્મિક રીતે જગતગુરુ પણ કહીએ છીએ. ભગવદ્ ગીતા જેવો એક અધ્યાત્મનો શિરમોર એવો એક ગ્રંથ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણને મળ્યો. તો શ્રી કૃષ્ણ એઝ અ સ્પિરિચ્યુઅલ લીડર, શ્રી કૃષ્ણ એઝ અ પોલિટિકલ લીડર, શ્રી કૃષ્ણ એઝ અ સોશિયલ રિફોર્મર, આ બધી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે. તો ત્રણ મેઇન સરનામા ભગવાનના: ગોકુળ, મથુરા અને દ્વારકા. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા ત્રણ શરીર છે. ગોકુળ એટલે સ્થૂલ શરીર, મથુરા એટલે સૂક્ષ્મ શરીર અને દ્વારકા એટલે કારણ શરીર. શ્રી કૃષ્ણ એ આપણા સૌનો આત્મા છે, યાદ રાખજો. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાન સુખદેવજીએ ભાગવતમાં કહ્યું છે, આ જ્યારે પૂછ્યું રાજા પરીક્ષિતે કે ગોપીઓ હોય, ગોવાળિયા હોય, ગાયો હોય, પશુ પંખી હોય, આ બધાને કૃષ્ણ આટલા બધા વાલા કેમ લાગે છે? અને સુખદેવજીનો જવાબ કે રાજા એટલા માટે કે શ્રી કૃષ્ણ સૌનો આત્મા છે અને પોતાના આત્મા માટે દરેકને પ્રેમ સ્વાભાવિક હોય છે. પ્રાણી માત્રને પોતાના આત્મા માટે પ્રેમ હોય છે. ઉપનિષદો તો એમ કહે છે આત્મા માટે પ્રેમ છે એટલે જ બીજા માટે પ્રેમ થાય છે. નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. નવા અરે પતિ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. જે પોતાના આત્માને પ્રેમ ન કરે ની આતંકવાદી થાય, એ મરે ને મારે. પણ જે આત્માને પ્રેમ કરે છે એ આત્માનો ઉદ્ધાર કરે છે. જીઓ ઓર જીને દો વો ઉસકા ધર્મ વાક્ય. અને એટલા માટે આપણા ઉપનિષદોનો આ સંદેશ. તો શ્રી કૃષ્ણ મથુરામાં પ્રગટ થાય છે વસુદેવ અને દેવકીથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો વસુદેવ એટલે વિશુદ્ધ મન, દેવકી એટલે દેવમયી બુદ્ધિ. આ બંને દ્વારા ભગવાનનું પ્રાગટ્ય થયું. પણ કંસનું જ્યાં સામ્રાજ્ય છે ત્યાં ભગવાન ત્યાંથી જતા રહ્યા. ગોકુળમાં પ્રભુ પહોંચ્યા અને ગોકુળમાં ભગવાન પધાર્યા ત્યારે ઉત્સવ થયો. મથુરામાં પ્રગટ્યા ત્યારે ઉત્સવ નથી થયો, ગોકુળમાં પધાર્યા ત્યારે ઉત્સવ થયો. તો આજે આપણે તે
આવો આ પછે ગામમાં આ ગોકુળમાં ભગવાનના પ્રાગટ્યના ઉત્સવની સાથે સાથે સંતોના સામૈયા કરીએ. અરે ગોકુળમાં આજ દિવાળી, એ ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં. અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. આપ સૌ જ્યાં બેઠા છો ત્યાં જ બેસી રહેજો, કોઈ ઊભા ન થાય. પ્રેમથી આ બધા વધાઈના પદો ગાતા ગાતા આપણે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવને પણ મનાવીએ અને સંતોના સામૈયા પણ કરીએ. ઘેર ઘેરથી ગોપીઓ આવે, ઘેર ઘેરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, ઘેર ઘેરથી ગોપીઓ આવે. મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે, એ મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે. વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં. વાલમજીના ગીત ગાવે રે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં. અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. એ ગોવાળો નાચે કૂદે, ગોવાળો નાચે કૂદે, ગોવાળો નાચે ને કૂદે, ગોવાળો નાચે કૂદે, એના દિલનો હરખ ઉછાળે, એના દિલમાં હરખ ઉછાળે, નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા, ગોકુળમાં નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા, ગોકુળમાં. અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી. સૌ અબિલ ગુલાલ ઉડાવે, સૌ અબિલ ગુલાલ ઉડાવે, એ સૌ અબિલ ગુલાલ ઉડા. એ ગાવ ગાવ બધા જ્યાં બેઠા છે ત્યાંથી તાળી પાડતા પાડતા પ્રેમથી ગાવ. મહિમા રગડે છટકાવે, મહિમા રગડે છૂટકાવે, એ મહિમા રગડે છટકાવે, મહિમા રગડે છૂટકાવે.
गोरस रेली हाली आवे रे गोरस रेली हाली आवे गोकुळमा गोरस लई हाली आवे जय हो बधाई हो गोरस लई हाली आवे गोकुळमा गोरस रेली हाली आवे जय हो गोरस रेली हाली आवे गोकुळमा गोरस लई हाली आवे जय हो गोरस लई हाली आवे गोकुळमा मारे गोकुळमा आज दिवाळी अरे गोकुळमा आज दिवाळी बधाई हो जय हो राय नंद तणा दरबार राय नंद तणा दरबार અહીં ભીડ ભરાણી ભારે ત્યાં ભીડ ભરાણી ભારે ભુવનમાં જયકારે રે ભુવનમાં જયકારે ગોકુળમાં જય હો! મારે ગોકુળમાં જ દિવાળી બધાય હો સૌ મોતી પુષ્પે વધાવે સૌ મોતી અને પુષ્પે વધાવે પુષ્પે વધાવે મા દેવકી આનંદ પામે દેવકી આનંદ પામે હે મા દેવકી આનંદ પામે દેવકી આનંદ પામે જશોદા ઘેર કાન આવે રે જશોદા ઘેર કાન આવે ગોકુળમાં યશોદા ઘેર ગાનો આવે યશોદા ઘેર ગાનો આવે ગોકુળમાં અરે ગોકુળમાં જ દિવાળી અરે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં અરે ગોકુળમાં જ દિવાળી અરે ગોકુળમાં જ દિવાળી આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે જો હાલો હાલો જેમ હાથમ આઠમ મનાવો એ રીતે મનાવો ભગવાનના પ્રાગટ્યને આજે એમ સમજો કે જન્માષ્ટમી છે પચ્છે ગામમાં અને એનો મોટો મેળો છે એમાં તમે જેમ ગાવને રાહડા લ્યો એ રીતે એ આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં હે જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં યશોદા
મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ગામમાં. હે કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ગામમાં. હે આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. હે કાશી દોડીને આવી નંદજીની પાસે. કાશી દોડીને આવી હે ગામ 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 કાશી દોડીને આવી નંદજીની પાસે. કાશી દોડીને આવી નંદજી પાસે. મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. હે મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. હે આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી. ઘર ઘરથી નીકળી વ્રજની હે ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી. ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી. હે નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. બધાઈ હો, બધાઈ હો. બધાય હો. હે ગોકુળની દહીં દૂધ છાંટિયા. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ છાંટિયા. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ છાંટિયા.